તો ગાઈસ આપણે અડધા પાકડા ચડી લીધું છે અને જો હવે વિહમો ખાવા બેસી ગયા હતા અમારા હાલાઈ અને આ લાલભાઈ જો જેવા ઓફરી દે ને અમારા દોને. જય માતાજી મિત્રો. તો અમે ચામુંડમાના દર્શન કરવા આવેલા છે. નીચે અમારે ગાડી પર દાલ બાટી બનાવવાનો પ્રોગ્રામ પણ ચાલુ છે ને અમે એકચ્યુઅલી તો આવ્યા હતા હોય વિડીયો બનાવવા માટે, પણ વિડીયો બનાવવા તો આવ્યા જ હતા, તો અમે કીધું કે ચામુંડમાના દર્શન પણ કરી લો. તો મિત્રો ઘણા દિવસથી આશા હતી કે એક દિવસ જવું છે સાંકળેશ્વરી માતાના દર્શન કરવા, તો એ ટાઈમ આજે આવી ગયો છે અને માતાજીનો હુકમ થઈ ગયો છે એટલે આજે આપણે માતાજીના દર્શન કરવા ફાઇનલ નીકળી ગયા છે. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમને પણ અમે માતાજીના દર્શન ઘરે બેઠા કરાવજો. તો જો હાલે તો મિત્રો હોય સારા માણસો આપણે મળે છે અને આપણી ચેનલ વિશે પણ કીધું કે તમે તારે મહેનત કરો, તમારી મહેનત ફેલ નહીં જાય. તો મિત્રો આપણે મહેનત કરવાનું ચાલુ છે અને નવો જો મિત્રોનો સપોર્ટ મળશે તો આપણે એક દિવસે સારું પરફોર્મન્સ કરી બતાવીશું. તો મિત્રો અમને અને અમારી ચેનલને અને અમારી ટીમને સપોર્ટ નવો કરતા રહેજો. ના હા અલ્યા ભાઈ કોમેન્ટ કરતો અમારા લાલભાઈ એમ કે છે કે આટલે માતાજીનું મંદિરનું સ્થાપના કેને કરી છે, તો જેને પણ ખબર હોય અને આ વિસ્તારનું હાથીદરાનું કે એમ કોઈ વિડીયો જોતું હોય, ઓલથી વળી આવી જાય ને વળી કોઈ જોતું હોય તો કોમેન્ટ કરજો કે મંદિર સ્થાપના કેને કરી ચામુંડ માતાની ખબર હોય તો આજ તો અમારા ટીમ આખી નીકળી ગઈ છે. આ લોકેશન તમે ખાલી જુઓ એક નંબર. હવે તો રૂક જાઓ, ટાઈમ કभी बाकी है. स्टार का है बाकी. देखो गांडे मावड़ोगे ગાઈસ. તો અમારી ટીમ હાથીદરાના જે સાંકળેશ્વરી માતાનું મંદિર છે એ દર્શન કરવા નીકળી જઈએ. તેમ જુઓ જેવા પાખરા તમે પકડીને ચડો ને કે ભોય પડજો અને પેલું પૈસાનું બંડળે લઈને પડજો. પૈસા વેરાઈ ના થાય. જગમાલજી હવે કેટલું વધે જવા છે એમ કહેતો મને. એ થઈને ને ઓલે થઈને ચડવાના છું. એ હમણાં આરો લે હાલે આ ખાલા ઓલે થાબાનું ઊંચું તો ગાઈસ જો ભયંકર સીડીઓ ઉપર થઈને ચડવાનું છે અને અમારી ટીમ ચડવાનું ચાલુ જ છે, પણ આજ માતાજીના દર્શન તો અમારે કરવાના જ છે. તો કોઈ બૈરા છોકરા વાળા આવતા હોય ને તો ફાઇનલી મિત્રો મત આવજો. જય માતાજી કરી દેજો, પણ આવતા હા પોખરી ઉપરથી દર્શન કરી લેજો. એ ભય ઉભા પણ હોય મત ચડતું બૈરા છોકરા લઈને. હા એક દંડા ચડજો ને એટલે પછી વિચાર કરી દાવો કે બૈરા છોકરા લઈને હોય મત આવજો. જય માતાજી મિત્રો, જય સદરા બાપા. તો આપણે સાંકળેશ્વરી માતાના મંદિરે ભાઈ કહેતા હતા કે અડધા તો પહોંચી ગયા હતા અને ઓય આવી ગયું છે આપણે શંકર ગણપતિ ભગવાનનું મંદિર. તો ગણપતિ ભગવાનના મંદિરના દર્શન કરી અને આપણે આગળ ચડવાનું છે. અને અમારે દોને લાજી છે તરફ હવે દોને પીવે છે પોણી અને હાલઈ જોઈએ. ગણપતિની આરતી ને એવું તો માતાજી મિત્રો હવે વિડીયોમાં જોડાયેલા રહેજો દર્શન કરવા. તો જય માતાજી મિત્રો, જય સતરામ બાપા. તો આપણે જે મંદિરના દર્શન કરવા સાંકળેશ્વરી માતાના દર્શન કરવા ચડતા હતા થોડું છે તો આપણે થોડી વારમાં માતાજીના દર્શન કરશું. અને તમે ખાલી જુઓ આ અમારા હલાલભાઈ ઉભા છે કોરે મોરે ખાલી ધોવાય ના અમારા ધોને ફાઇનલી હવે માતાજીના દર્શન કરી અને તમને વિડીયોમાં બી બતાવવા. જય માતાજી મિત્રો. પહોંચી ગયા છે ને તમે પણ માતાજીના દર્શન કરી લો. જો આ છે સાંકળેશ્વરી માતાનું મંદિર. એવું લાગ્યું.
બહુ સરસ હા ફેર આવશે ખરી એમ જીવનની અંદર તો મિત્રો શું તમે પણ માતાજીના દર્શન ન કર્યા હોય તો એક વખત અવશ્ય આવજો. શું કેવું લાલભાઈ? સાચી વાત છે મિત્રો, તમે બધા લોકો આવો અને હા કે તમારા મિત્રને જ લઈને આવજો, ફેમિલી લઈને મત આવજો. એ વાત તો કરે કારણ કે આના રસ્તા બહુ હાર્ડ છે, એના માટે તમને કહું છું. નમસ્કાર. તો મિત્રો એટલી અંગાત ના આવતા. તો ગાઈસ આપણે તો સાંકળેશ્વરી માતાના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને હવે નેસું ઉતરવાનું ચાલુ કર્યું છે. તો જો આ છે મંદિર અને આ છે ધજા અને આ છે આપણી 1250 વાળાની ટીમ. તો મિત્રો બધાને દર્શન કરી લીધા છે. દર્શન કરીને હવે નેસું ઉતરવાનું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી, જય સીતારામ. તો જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી માતાજીના દર્શન કરી અને નેસા આવી ગયા હતા અને જો હવે દાળ બાટી તૈયાર થઈ ગઈ છે અને અમારે તેજો કાકો દાળ બાટી છે તળવાનું ચાલુ છે અને અમારે પેલા આગેવાન તૈયાર થયા હતી. હવે અમારે વિડીયોનો એન્ડ છે એ શૂટ કરવાનો છે અને પછી આ દાળ બાટા ખાઈ અને પછી ઘર ઉપર તરફ રવાના થવાનું છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને હવે દાળ બાટી અમે ચીવી બનાવેલી છે, ચીવી ખાઈ ટેસ્ટ કેવો લાગે તો એ પછી તમને આગળ વિડીયોમાં જણાવો. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જય માતાજી મિત્રો, જય સદારામ બાપા. તો હોદના વાજી ગયા છે પોસ અને આપણે દર્શન કરી અને દાળ બાટી ખાઈ અને ચાલ વિડીયો બનાવવાના હતા. તો અમારે એમ તે જો આખો રહોડિયા હતા અને દાળ બાટી ખાવાનું ચાલુ જ છે. કેવી લાજી? જબર કોકે મેં બનાવી છે મને સારી જ લાગે કે હા. જો મિત્રો આજ તો ખાવાનો અનુભવ જ આખો અલગ હતો. પહાડી વિસ્તારમાં આવીને હાથીદ્રામાં જો દાળ બાટીનો પ્રોગ્રામ કરી અને વિડીયો બનાવ્યો છે અને ખાધું છે. તો મિત્રો જો તમે પણ હાથીદ્રા જો સાંકળેશ્વરી માતાના દર્શન કરવા આવતા હોય તો એક વખત અવશ્ય આવજો. જે હું ભાગરો દેખાય ત્યાં છે માતાજીનું મંદિર અને સરસ મજાનું મંદિર છે. અમે ત્યાં તો દર્શન કરીને આવ્યા છે. એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો અને અમારા વિડીયા ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો અને બને ને તો અમારે કોઈ હોય એને જ ખાવાનું બનાવવાનું રાખજો, આયોજન બેસ્ટ, મજા આવી જાય છે એમ. ખાવાનો એક વાત યાદ રાખજો કે બપોરનું ખાવાનું હોય ને તો વહેલા આવીને બનાવવાનું અને હોદનું ખાવાનું તો બપોરે આવીને બનાવવાનું. હા, મૂડ બની જાય, મૂડ બની જાય. જો અમારા ટીમ બધે કેટઅપ ઉતારેલી છે આખી. અમારા કામ હો ગયા સાહેબ.